જો ભાઈ, પહેલાંના સમયમાં રાજાઓ જ્યારે આમ પેલું જૂનું પિક્ચર હતું ને ત્યારે આમ રાજાઓ નીકળતા આમ પીપુડી વગાડે, બે બાજુ પીપુડીઓ વગાડે અને પછી રાજા ઘોડા ઉપર બેસીને તલવારના ભાલો ઢાલ લઈને નીકળે. આવું હતું. તો આપણે ભૂલની વાત કરીએ. ભૂલો થાય છે, મારી ઘણી ભૂલો થાય છે અને મને ખબર છે, પણ ભાઈ તીર કમાનથી છૂટી ગયું એટલે પાછું આવે નહીં. વાણી મોડામાંથી નીકળી ગઈ એટલે પાછી આવતી નથી. એટલે બહુ વિચારીને બોલવા જેવું અને બહુ વિચારીને કામ કરવા જેવું છે. અને ભૂલો તો દરેકની થાય છે. મારે હમણાં મેં પેલું મૂક્યું પણ મને બીજા દિવસ તરત યાદ આવ્યું, પણ ભાઈ છૂટી ગયું, નીકળી ગયું, એ આગળ ચાલ્યા કરે એને કેન્સલ કરીએ તો પાછું આપણું લાઇકોના બધું જોનારાને બધું જાય તકલીફ પડે. એટલે એમાં એ ભૂલ હતી કે ઘર જલાયા તેરા, મેરાને બદલે તેરા. घर जलाया मेरा क्या बिगड़ा तेरा, तुझे तो तेरा यार मिल गया હોય એમાં એવું આવે છે. તો આવું ભૂલ થઈ કે ભાઈ આ તો સાંભળ. અને પછી પેલા રકીબો રસિકો છે ને, રસિકો આ એમાં થોડીક ભૂલ થાય છે પાછી સાંભળવામાં થોડું કે થાય. એટલે આ તો બધું જીવન આપણું ભૂલવાળું છે. પેલું એક આરતી છે, માતાજીની આરતી છે, દશેરા વખતે ગાય છે, નવરાત્રિમાં ગાય છે કે જય આદ્યા શક્તિ મયા, જય આદ્યા શક્તિ અખંડ બ્રહ્માંડ દીપાવ્યા. હવે એમાં દીપાવ્યા કે નિભાવ્યા આ બધી ભૂલ હોય. ફરી પાછી એક લીટી વચ્ચે આવે છે કે નવા અમને ખ્યાલ ના આવે ભાઈ, આ તો જૂના જાણીતા હોય એમને ખબર પડે કે શું ભૂલ્યું છે. પેલું ગાય છે ને આરતીમાં કે સુનિવર મુનિવર જન્મ્યા. આ ખોટું છે ભાઈ. સુર નર મુનિવર, સુરા લોકો અને મુનિવર જન્મ્યા, સુનિવર મુનિવર નહીં. એટલે આવી બધી તો ઘણી ભૂલો હોય છે. આ તો આપણે અહીંયા આગળ તમે કોમેન્ટમાં આવ્યું એટલે મેં જરાક વાત કરી લઈએ કે ભૂલો તો રહેવાની જ, અને ભૂલ કરશો તો જ આગળ આવશો, નહીં તો આવશો નહીં. બાળક નાનું હોય ત્યારે બોલે ને કાલું ગેલું બોલે, ત ત ત ત મ મ મ મ બ બ બ બ બ બ બ મ મ મ મ આવું એક જ અક્ષર પકડી રાખે. તમે શું તલો તો આપણે કંઈક તમે શું કરો છો તો કાં તમે શું તલો તો એમ કરતાં કરતાં જેમ મોટું થાય ને ભાઈ એમ ભૂલો સુધરે. આ પિક્ચર ઉતારે છે એક્ટિંગ વખતે એક એક્શન 10 વખત લેતા હશે, કરતા હશે, શબ્દ બોલતા હશે. મેં જોયેલું છે શૂટિંગ રમેશ મહેતાનું. તો એક લીટી ઉતારતા એમને બોલો 1 કલાક થાય પિક્ચરની. આટલી આમ ભૂલો સુધા. અને આપણે તો બસ સાંભળ્યું નહીં કે મૂકવાની જ ઉતાવળ, એટલે ભૂલો તો થાય ભાઈ. ભૂલચૂક બદલ આભાર. બરાબર, કહેવા બદલ તમારો આભાર. માફી માગું છું ભૂલની. અને ભૂલો તો થયા વગર દરેકની ભૂલ તો થાય જ છે. કે તમે કહો છો કોમેન્ટ કરો પણ તોય તમારી તો ભૂલ થવાની, મારી થવાની. જીવનમાં આપણું જીવન જ ભૂલ ભરેલું છે મારા વાલા. આવજો તારે ચાલો. અને આ કેમ મૂક્યું, થોડુંક મનોરંજન દેખાય કે ભાઈ આ કંઈક નવું લઈને આવ્યા છે. તમે જોવા જાઓ પિક્ચર કે ગમે તે એમાં કંઈક નવું એટલે જુઓ, હા મારું બેટું કેવું સરસ છે, કેવું સરસ છે. આ તો ભાઈ કપડામાં બધી રંગીન દુનિયા દેખાય છે, બાકી તો બધુંય સરખું જ છે. મેકઅપ ને કપડાં ને એ બધું શણગાર, બાકી દુનિયા બધી સરખી જ છે મારા વાલા. આવજો તારે.